ટિકટોક અને સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની 2 કરોડની ખંડણી માંગવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે। ત્યારે કીર્તિ પટેલના ભોગ બનેલા એ પણ હવે સામે આવી રહ્યા છે। કીર્તિ પટેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર દંપતીએ પોલીસ કમિશનર અને કલેક્ટર પાસે ન્યાય અપાવવાની અપીલ કરી હતી। કીર્તિ પટેલની 2 કરોડની ખંડણી માંગવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે। ત્યારે કીર્તિ પટેલના ભોગ બનેલાઓ પણ હવે સામે આવી રહ્યા છે। કીર્તિ પટેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર દંપતીએ પોલીસ કમિશનર અને કલેક્ટર પાસે ન્યાય અપાવવાની અપીલ કરી છે। આ દંપતીનો ફ્લેટ છેલ્લા 6 વર્ષથી કીર્તિ પટેલે પચાવી પાડ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જ્યારે આ બાબતે કીર્તિ પટેલની બહેનના દાવા પ્રમાણે આ ફ્લેટ તેમણે ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું। જો કે આ મામલે પુણા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં કીર્તિ પટેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાઈ શકે તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે। પર્વત પાટિયા વિસ્તારમાં મૂળ મહેસાણાના કીર્તિભાઈ પટેલ પરિવાર સાથે રહે છે। તેમના પત્ની મંજુલાબેન નામે સંતાનોના સારા ભવિષ્ય માટે 2016માં પુણા વિસ્તારમાં આવેલી કુશલ દર્શન વાટિકા સોસાયટીમાં 203 નંબરનો ફ્લેટ લીધો હતો, જેની કિંમત 20 લાખથી વધુ થાય છે। આ સાથે જ તેના પર હાઉસિંગ લોન પણ લીધેલી છે। વર્ષ 2019માં કીર્તિ પટેલને ભાડે રહેવા આપ્યો હતો। આ દંપતીએ પુણા પોલીસમાં કરેલી અરજી પ્રમાણે આ ફ્લેટનું ભાડું 9,500 અને ડિપોઝિટ પેટે 30,000 રૂપિયા લેવામાં આવ્યા હતા। થોડા સમય માટે કીર્તિ પટેલ ફેમસ થઈ ગઈ હતી અને ન્યુસન્સ પણ ફેલાવા લાગી હતી। તેને ફ્લેટ ખાલી કરવા માટે કહ્યું હતું। શરૂઆતમાં કોરોના બહાનું જણાવતી હતી અને ત્યારબાદ અન્ય બહાના હેઠળ ફ્લેટ ખાલી ન કરતો। આ સાથે જ ભાડું પણ ચૂકવતી ન હતી। આ બાબતે 2022માં પુણા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી। આ સાથે જ કીર્તિ પટેલને પણ લોનના હપ્તા ન ભરતા હોવાનું પણ કહેવા છતાં પણ તે ભાડું આપતી ન હતી। જ્યારે પણ કીર્તિ પટેલ પાસે ભાડું અને ફ્લેટ આપી દેવાની વાત કરવામાં આવતી ત્યારે અભદ્ર વર્તન કરવામાં આવતું હતું। આ સાથે જ ધમકી આપવામાં આવતી હતી, જેથી હેરાન પરેશાન થઈ ગયા હતા। છેલ્લા 6 વર્ષથી તે આ ફ્લેટ પર કબજો જમાવીને બેઠી છે। માનનીય શ્રી સુરત શહેરના કમિશનર સાહેબ, કલેક્ટર સાહેબ, અમે તમને 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારો ફ્લેટ જે કીર્તિ પટેલ ટિકટોકવાળી છે એને 6 વર્ષથી કબજો કર્યો છે અને ખાલી પણ નથી કરતી અને ભાડું પણ કથી આપ્યું નથી અને ઉપરથી દાદાગીરી કરે છે। તો અમારો આજે એનો 2 કરોડની ખંડણીમાં એનો પકડીને સુરતમાં લાવ્યા છે અને જેલમાં પૂરી છે। તો હવે આજે અમારો એ પણ ફ્લેટનો જે એ કેસ અમારો તમે સોલ્વ કરવા માટે વિનંતી। અને અમે જ્યારે ફ્લેટ ઉપર મળવા જતા ને ત્યારે દાદાગીરી કરતી અને સનો તમારો ફ્લેટને એમ બધું બોલતી। માનનીય સાહેબને જણાવવાનું કે એના આજુબાજુવાળા લોકો પણ પરેશાન છે અને અમે બી અમારું કુટુંબ બી એના ત્રાસથી પરેશાન છીએ। તો એ સાહેબ અમને કોઈ પણ હિસાબે એ ફ્લેટ ખાલી કરાવી આપવા વિનંતી। એ ફ્લેટના કાગળ ટોટલી દસ્તાવેજથી મોડી અને ટોટલી ડોક્યુમેન્ટ મારા નામના જ છે અને બધા ગવર્મેન્ટ દસ્તાવેજ છે, ડોક્યુમેન્ટ બધા મારા નામના જ છે। માનનીય સાહેબોને સર્વેને મારી વિનંતી છે કે એ બેંકના હપ્તા પણ હું ભરું છું અને બેંક ટોટલી દસ્તાવેજથી મોડીને ટોટલી કાગળિયા મારા વાઈફના નામના છે। તો અમારા નામના છે, છતાં પણ એ દાદાગીરી કરી અને એ ફ્લેટ પચાવી પાડવા માગે છે। તો ગુજરાતના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તથા કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને મારી વિનંતી છે કે અમારો ફ્લેટ ખાલી કરી આપવા અને એમને ન્યાય આપવા માટે વિનંતી। એટલું અમારી અરજી સ્વીકાર કરશો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।